બિલાડી ટેબલ ઉપર બેઠી છે. ઝાડ ઉપરથી વિમાન ઉડી રહ્યું છે. આ ઉપર એ વર્ડ માટે ઇંગ્લિશમાં ઓન, અબોવ અને ઓવર એ 3 છે. ગુજરાતીમાં ખાલી આપણે ઉપર જ વાપરીએ છીએ, એની જગ્યાએ અંગ્રેજીમાં ઓન, અબોવ અને ઓવર એ 3 વર્ડ વપરાતા હોય છે. પરંતુ તમને ખબર છે એ ત્રણેયના ઉપયોગ અલગ અલગ રીતે થતા હોય છે. એ તમે ઓનની જગ્યાએ અબોવ કે અબોવની જગ્યાએ ઓવર લખી ના શકો. એવી જ રીતે નીચે માટે અંડર અને બિલો આ 2 વર્ડ છે અંગ્રેજીમાં. તો હવે જોઈ લઈએ કે આ બધાના ડિફરન્સ કેવી રીતે છે અને ક્યારે કયો વર્ડ આપણે વાપરવાનો છે. એટલે કોઈ પણ કન્ફ્યુઝન તમારી હશે તો તરત જ દૂર થઈ જશે. વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. સૌથી પહેલા આપણે ઓન જોઈએ. તમે અહીં જુઓ છો આ ટેબલ છે. ટેબલની ઉપર બિલાડી બેઠી છે, બરાબર. આપણે ગુજરાતીમાં તો ઉપર જ કહીએ, પણ જ્યારે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ અડીને બે વસ્તુ અડીને પડી હોય, એટલે કે તમે જોઈ રહ્યા છો આ બિલાડી ટેબલને અડોઅડ બેઠી છે ઉપર. ઓકે, તો એના માટે અડોઅડ ઉપર હોય તો એના માટે ઓન વપરાય છે. A cat is on the table અથવા તો the book is on the table. ઓકે, હવે તમે એક સેન્ટેન્સ તમારી આજુબાજુથી એક સેન્ટેન્સ કમેન્ટ બોક્સમાં લખો ઓન ઉપરથી. હવે અહીં જુઓ, ટેબલ છે, ટેબલની ઉપર ઘડિયાળ છે. ઓકે, અને લેમ્પ ક્યાં છે? લેમ્પ પણ ઉપર છે, ટેબલની ઉપર છે. પણ અંગ્રેજીમાં આપણે ઉપર છે તો બંને માટે સેમ વર્ડ વાપરી નહીં શકીએ. આપણે ઓન તો બિલકુલ નહીં વાપરી શકીએ. પણ અહીં શું આવશે? ધ વોચ ઇઝ અબોવ ધ ટેબલ. જ્યારે કોઈ વસ્તુ એક્ઝેક્ટલી આપણા માથાની ઉપર હોય, એટલે કે એક્ઝેક્ટલી ઉપર હોય, તો એના માટે આપણે અબોવ પ્રેપોઝિશન વાપરીશું કે ઘડિયાળ ક્યાં છે? ટેબલની ઉપર છે, એક્ઝેક્ટલી ઉપર છે. ઓકે, પણ ટેબલ લેમ્પ ઉપર નથી, એ થોડોક સાઈડમાં છે. જ્યારે એ ક્રોસમાં હોય વસ્તુ, એ મૂવેબલ હોય કે નોન મૂવેબલ હોય, ઉપરથી પસાર થઈ રહ્યું હોય કે પછી ત્યાં ને ત્યાં જ પડી હોય, પણ ક્રોસમાં જ્યારે હોય ત્યારે એના માટે શું વપરાય છે? ઓવર. ધ લેમ્પ ઇઝ ઓવર ધ ટેબલ. એના માટે અબોવ નહીં વાપરી શકીએ આપણે. ઓકે, લેમ્પ માટે અબોવ નહીં વાપરી. હવે જ્યારે કોઈ વસ્તુ એક જગ્યા ઉપરથી પસાર થઈને બીજી જગ્યા ઉપર જતું હોય, એ બર્ડ હોય કે પછી એરોપ્લેન હોય કે આપણે હોઈએ, તો એના માટે ઓવર વપરાય છે. અહીં જુઓ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ટ્રીઝ. ઉપરથી પસાર થઈ રહી છે. ડોગ ઇઝ ઓવર ધ ફેન્સ. ડોગ શું કરે છે? અહીં ફેન્સની ઉપરથી પસાર થઈ રહ્યો છે. ઓકે, અહીં જુઓ, they live in a flat above ours. પણ જ્યારે આપણે આપણા ઘરની ઉપર એક્ઝેક્ટલી બીજા કોઈ રહેતા હોય તો આપણે શું કહી શકીએ છીએ? એ લોકો અમારા ઘરની ઉપર રહે છે. તો એક્ઝેક્ટલી ઉપર છે, આપણું ઘર છે અને એની ઉપર એક્ઝેક્ટલી એમનો ફ્લેટ છે. તો આપણે એમ કહી શકીએ કે they live in a flat above ours. એવી રીતે ઓવર અને અબોવમાં હોય છે, એક્ઝેક્ટલી આપણા માથાની ઉપર હોય તો અબોવ, અને થોડુંક સ્લેન્ટમાં હોય તો આપણે એના માટે ઓવર વાપરીએ છીએ. એવી જ રીતે અંડર અને બિલોમાં પણ છે. જ્યારે કોઈ વસ્તુ એકદમ નીચે હોય, અંડર એટલે પણ નીચે અને બિલો એટલે પણ નીચે, પણ અંડર જ્યારે એક્ઝેક્ટલી કોઈ નીચે વસ્તુ પડી હોય, કેટ ઇઝ અંડર ધ ટેબલ, તો એક્ઝેક્ટલી નીચે છે. પણ જ્યારે સાઈડમાં બેઠી હોય, ટેબલની સાઈડમાં બેઠી હોય બિલાડી, તો આપણે શું કહીએ છીએ? ધ કેટ ઇઝ બિલો ધ ટેબલ. ત્યારે અંડર ધ ટેબલ નહીં. અહીં જુઓ, આ હાડકું છે, બોન છે અને નીચે બ્લેક કલરનું ડોગી છે. ઓકે, હાડકું ઉપર છે, ડોગી નીચે છે. અહીં પણ સેમ છે. ફાયર હાઇડ્રન્ટ એટલે આ ફાયરનું છે, એ નીચે છે અને આ ડોગી છે એ ઉપર છે.
ઓકે, ગુજરાતીમાં તો આપણે ઉપર નીચે જ બોલીએ છીએ, પણ ઇંગ્લિશમાં એવું નથી. જુઓ, ધ બોન ઇઝ અબોવ ધ ડોગ. આ જે છે બ્લેક ડોગ એની એક્ઝેક્ટલી ઉપર છે એટલે અબોવ આપણે વાપરીશું. ધ બોન ઇઝ અબોવ ધ ડોગ. અને એ જ રીતે ધ ડોગ ઇઝ અંડર ધ બોન. અંડર આવ્યું, નીચે. મેં કીધું હતું ને એક્ઝેક્ટલી જો નીચે હોય તો અંડર આવશે. અને અહીં જુઓ, ધ બ્રાઉન ડોગ ઇઝ ઓવર ધ ફાયર હાઇડ્રન્ટ. ઉપર છે પણ એક્ઝેક્ટલી ઉપર નથી, સાઈડમાં છે. ઓકે, તો એટલા માટે શું આવશે અહીં? ઓવર આવશે. અને ધ ફાયર હાઇડ્રન્ટ ઇઝ બિલો ધ બ્લુ ડોગ, સોરી બ્રાઉન ડોગ. ઓકે, તો એ ક્યાં છે? ફાયર હાઇડ્રન્ટ ક્યાં છે? સાઈડમાં છે, એક્ઝેક્ટલી એની નીચે નથી. જો એક્ઝેક્ટલી નીચે હોય તો અંડર આવે. સમજ પડી ગઈ તમને? કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરી દેજો ફટાફટ, એટલે હું તમને પછી એક્સપ્લેન કરીશ ડિટેલમાં. ઓકે, હવે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. વી શો સ્મોલ હાઉસીસ બ્લેન્ક અસ ફ્રોમ ધ પ્લેન. અમે શું જોયા? અમે ઉપરથી નીચે શું જોયું? પ્લેનમાં બેઠા હતા અમે લોકો, તો પ્લેનમાંથી નીચે નાના નાના હાઉસીસ દેખાતા હતા નીચે. પણ પ્લેન બહુ ઉપર છે ને, એ તો ફરતું હોય છે, પસાર થઈ રહ્યું હોય છે, તો એક્ઝેક્ટલી નીચે તો નહીં જ જોયા હોય, એટલે શું આવશે? બિલો. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જુઓ. આઈ શો એન એરોપ્લેન ફ્લાઇંગ બ્લેન્ક અવર હાઉસ. મેં એરોપ્લેન જોયું. શું કરતું હતું એરોપ્લેન? અમારા ઘરની ઉપરથી પસાર થયું, એક્ઝેક્ટલી ઉપરથી પસાર થયું હતું, એટલે ઓવર. થર્ડ છે હી સીટ બ્લેન્ક ઓન ધ ચેર. શું આવશે? ઓન ધ ચેર. કેમ ઓન ધ ચેર આવશે? કારણ કે આપણે ઉપર બેસીએ છીએ, અડીને બેસીએ છીએ, હવામાં તો બેસતા નથી ચેરની, એટલે શું આવશે? ઓન ધ ચેર. ધ ક્લાઉડ્સ આર બ્લેન્ક માય હેડ. ક્લાઉડ્સ છે, વાદળ છે, એ મારા માથા ઉપરથી પસાર થઈ રહ્યા છે. તો એક્ઝેક્ટલી અડીને તો પસાર થતા નથી, આમ અડીને પસાર થાય છે? નહીં, ઉપરથી, બહુ જ ઉપરથી થાય છે, એટલે ઓવર માય હેડ આવશે. ધ સીડ હેઝ સ્પ્રાઉટેડ ફ્રોમ બ્લેન્ક ધ ગ્રાઉન્ડ. હંમેશા આપણે જમીનમાં કઈ વસ્તુ રોપીએ તો એ ક્યાં જાય? નીચે જાય છે. અને એક્ઝેક્ટલી નીચે જ જાય ને, બહુ આસપાસ તો આમ દૂર દૂર જાય નહીં, એટલે શું આવે? અંડર ધ ગ્રાઉન્ડ. ઓકે, ધ મોરલ લો ઇઝ બ્લેન્ક ધ સિવિલ લો. હવે આ જુઓ, મોરલ, આપણે સિદ્ધાંતોની વાત કરી હોય તો એના માટે અબોવ વપરાશે. ઓકે, ધ મોરલ લો ઇઝ અબોવ, ઉપર છે. ઓકે, સિવિલ લો થી ઉપર છે મોરલ લો, તો એના માટે અબોવ વપરાશે. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, ફટાફટ લાઈક કરી દો. અને અમારો વિડીયો જોવા માટે આભાર. જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો.